આજે જે લેક્ચર નંબર 2 છે એની અંદર આપણે સમજવાના છે ગ્રાફિક સિમ્બોલ ફોર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન. તમે જ્યારે પણ લેબની અંદર કોઈ પણ ડાયાગ્રામ જોયો હશે, પછી એ ડીસી મશીનની લેબ હોય અથવા તો એસી મશીનની લેબ હોય, ઇલેક્ટ્રોનિક્સની લેબ હોય, તો તમે ડાયાગ્રામ જોયો હશે. તો બેઝિકલી આ ડાયાગ્રામ શું છે? તો ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ સિમ્બોલ. આપણે સિમ્બોલને એવી રીતે રિપ્રેઝેન્ટ કર્યા છે જેથી કરીને એક મિનિંગફુલ સર્કિટ આપણને સમજાય. તો આપણે આજે અલગ અલગ ટાઈપના ગ્રાફિકલ સિમ્બોલ અને એનું શું મિનિંગ થાય છે એ આપણે સમજવાના છે. ચલો તો એક એક કહીને સૌથી પહેલા આપણે સર્કિટ ડાયાગ્રામ જોઈ લઈએ જેથી કરીને તમને થોડોક આઈડિયા આવે. અહીંયા 3 ફેઝ સપ્લાય છે, 440 વોલ્ટ આર ફેઝ, વાય ફેઝ અને બી ફેઝ. અહીંયા આ જે દેખાડી છે TPSTS એટલે કે ટ્રિપલ પોલ સિંગલ થ્રો. એક બાજુ તમે એને થ્રો કરી શકશો એવી સ્વિચ છે, તો TPST સ્વિચ છે. એમીટર અને વોલ્ટમીટરના સિમ્બોલ છે. અહીંયા વોટમીટરનો સિમ્બોલ છે. અહીંયા ઇન્ડક્શન મોટરનો સિમ્બોલ છે. અહીંયા વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ આપેલી છે. આ બીજો ડાયાગ્રામ છે જે ટ્રાન્સફોર્મરનો છે અને ટ્રાન્સફોર્મરનો ડાયરેક્ટ લોડ ટેસ્ટ એનો આ ડાયાગ્રામ છે. અહીંયા પણ તમે જોતા હશો કે સિંગલ ફેઝ સપ્લાય ICDP એટલે કે આયર્ન ક્લેડ ડબલ પોલ સ્વિચ. ત્યારબાદ ઓટો ટ્રાન્સફોર્મર છે, એમીટર, વોટમીટર, વોલ્ટમીટર, ટ્રાન્સફોર્મર આપ્યું છે. અહીંયા બે આડી લાઈન આપી છે, એનો મતલબ છે કે આયર્ન કોર છે. વોલ્ટમીટર, એમીટર અને વેરિયેબલ લોડ આપ્યો છે, તમે લોડને એડજસ્ટ કરી શકો. તો આ ડાયાગ્રામ બનાવવા માટેના જે સિમ્બોલ્સ છે અને એનું ફંક્શન શું છે એ આપણે જોઈએ. સૌથી પહેલાં તો જ્યારે પણ તમારે ડાયરેક્ટ કરંટને રિપ્રેઝેન્ટ કરવો હોય તો તમે મીટર પણ ઇવન એ મીટર અથવા વોલ્ટ મીટર જોતા હોય તો એની અંદર એ લખ્યું હોય અથવા તો વી લખ્યું હોય, એની નીચે આવી રીતે સ્ટ્રેટ લાઈન આપેલી હોય છે. તો આ જે સ્ટ્રેટ લાઈન જે છે એ ઇન્ડિકેટ કરે છે કે તમે ડીસી સપ્લાયમાં કામ કરી રહ્યા છો અથવા જે પણ ઇક્વિપમેન્ટ તમે યુઝ કરવાના છો એ ડીસી માટે છે. એવી રીતે અલ્ટરનેટિંગ કરંટને દેખાડવા માટે આપણે આવી રીતે એસી વેવ ફોર્મ ડ્રો કરીએ છીએ. અને જ્યારે પણ તમે લેબોરેટરીમાં કોઈ મીટર જુઓ અથવા સાઇટ ઉપર કોઈ મીટર જુઓ જ્યાં એ વોલ્ટ મીટરનો વી અથવા તો ડબલ્યુ લખ્યું હોય વોટ મીટરનું, એની નીચે આવી રીતનો સિમ્બોલ હશે એસી. તો આ સિમ્બોલ જોઈને આપણને ખબર પડી જાય કે આ જે મીટર છે એ એસી સપ્લાય મેજર કરવા માટે યુઝ થાય છે કે ડીસી સપ્લાય. જ્યારે પણ તમે આ એસીનો સિમ્બોલ ડ્રો કરો અને બાજુમાં 50 હર્ટ્ઝ લખો, એનો મતલબ છે કે જે સપ્લાય છે એ સિંગલ ફેઝ છે અને 50 હર્ટ્ઝ ઉપર ઓપરેટ થાય. સપોઝ તમારે 20 હર્ટ્ઝનો સપ્લાય દેખાડવો હોય તો તમે અહીંયા અલ્ટરનેટિંગ સિમ્બોલ ડ્રો કરી બાજુમાં 20 હર્ટ્ઝ લખી શકો છો. ત્યારબાદ અલ્ટરનેટિંગ કરંટ 3 ફેઝ 50 હર્ટ્ઝ 415 વોલ્ટ. તો 3 ફેઝ સપ્લાય દેખાડવા માટે તમે અલ્ટરનેટિંગના સિમ્બોલની આગળ 3 લખી શકો છો. ફ્રીક્વન્સી દેખાડવા માટે 50 હર્ટ્ઝ અને અહીંયા 415 વોલ્ટ. એકલો 230 વોલ્ટનો સપ્લાય હોય તો તમારે કંઈ લખવાનું જરૂર નથી. તમે સિમ્પલી આ સિમ્બોલ ડ્રો કરશો એ ડાયરેક્ટલી ઇન્ડિકેટ કરે છે કે આ 230 વોલ્ટનો એસી સપ્લાય છે. 415 વોલ્ટનો હોય તો તમારે અહીંયા ઇન્ડિકેટ કરવું પડે છે. એકચ્યુઅલી 3 તમે આગળ 3 લખો છો એ ઇટસેલ્ફ ઇન્ડિકેટ કરે છે કે આ 415 વોલ્ટ અહીંયા આવતા હશે. એવી જ રીતે અલ્ટરનેટિંગ કરંટ 3 ફેઝ ન્યુટ્રલની સાથે હોય તો તમે અહીંયા 3 અને n લખી શકો છો. 3n મતલબ 3 ફેઝ સપ્લાય વિથ ન્યુટ્રલ અને ફ્રીક્વન્સી લખી છે 50 હર્ટ્ઝ. ત્યારબાદ ન્યુટ્રલને ઇન્ડિકેટ કરવા માટે તમે n લખો છો. તમે આપણા બેઝિક લેક્ચર પહેલો લેક્ચર અટેન્ડ કર્યો હોય તો ત્યાં આગળ મેં એક લેમ્પના સિમ્બોલવાળી સર્કિટ ડ્રો કરી હતી. તો આ ધારો કે લેમ્પ છે તો એને એક વાયર હશે ફેઝ અને બીજો વાયર હશે ન્યુટ્રલ. તો ન્યુટ્રલને આપણે n લખીને ઇન્ડિકેટ કરીએ છીએ. એવી જ રીતે જ્યારે તમે ડીસી સપ્લાય યુઝ કરો છો તો પોઝિટિવ પોલારિટી માટે પ્લસ સાઇન, નેગેટિવ પોલારિટી માઇનસ સાઇન યુઝ કરો છો. ધારો કે તમે કોઈ સેલ જુઓ તો સેલમાં પણ પ્લસ અને માઇનસ સિમ્બોલ લખેલા હોય છે. તો એ આપણી ડીસી સપ્લાય
ઇન્ડિકેટ કરે છે કે ડીસી સપ્લાયનો પોઝિટિવ ટર્મિનલ આ એન્ડ ઉપર છે, નેગેટિવ ટર્મિનલ બીજા એન્ડ ઉપર છે. આટલા સિમ્બોલ બાદ આટલા સિમ્બોલ બાદ આપણે જોઈએ બીજું કે જ્યારે 2 કંડક્ટર અને 110 વોલ્ટનો સપ્લાય તમે યુઝ કરતા હોય તો તમારે એક સિંગલ લાઇન ડ્રો કરવાની છે અને ત્યાં 2 લખી દેવાનું છે. એ ઇન્ડિકેટ કરે છે કે 2 કંડક્ટર છે અને બાજુમાં જેટલા પણ વોલ્ટેજ માટે એ લાઇન ઓપરેટ થતી હશે, જનરલી જે સર્કિટ બ્રેકરની અંદર સીટી અને પીટી આપણે લગાડીએ છીએ, 11 કેવીના જેટલા પણ કન્ઝ્યુમર હોય છે, 11 કેવીના કન્ઝ્યુમરને આપણે જે સપ્લાય આપીએ એ સીટી અને પીટી થ્રુ આપીએ છીએ અને એમાં જે પીટી હોય છે એનું જે રેટિંગ હોય છે 11 કેવી બાય 110 વોલ્ટ હોય છે. તો ત્યારે આ સિમ્બોલ તમને ખાસ કામ લાગે છે કે તમે લાઇન ડ્રો કરો, બાજુમાં વોલ્ટેજની રેટિંગ લખો અને કેટલા કંડક્ટર્સ છે એ તમે લખી શકો. એના પછી અંડરગ્રાઉન્ડ કેબલ. તો અંડરગ્રાઉન્ડ કેબલને દેખાડવા માટે આપણે સૌથી પહેલા તો અર્થિંગનો સિમ્બોલ દેખાડીએ છીએ, જે ઇન્ડિકેટ કરે છે કે ભાઈ તમે જમીનની નીચેની વાત કરી રહ્યા છો અને એના પછી કંડક્ટર ડ્રો કરશું. એટલે પહેલા અર્થિંગ અને એની નીચે કંડક્ટર ડ્રો કરો છો, એ તમારો અંડરગ્રાઉન્ડ કેબલનો સિમ્બોલ છે. ઓવરહેડ લાઇન માટે આપણે ટોપ વ્યૂનો યુઝ કરીએ છીએ. જેમ કે તમે આ એક અહીંયા હું 2 પોલ ડ્રો કરું છું અને આ પોલ ઉપરથી તમારો કેબલ જઈ રહ્યો છે અને જો તમે ટોપ વ્યૂમાં જોશો અહીંયાથી તો તમને એક રાઉન્ડ અને એમાંથી કેબલ પાસ થતો દેખાડશે. તો ઓવરહેડ લાઇન માટે એક કંડક્ટર અને એની આજુબાજુ તમારે સર્કલ ડ્રો કરશો, એ ઇન્ડિકેટ કરે છે કે આ ઓવરહેડ લાઇનનો સિમ્બોલ છે. ત્યાર પછી ડેલ્ટા વાઇન્ડિંગનો સિમ્બોલ. તો આ બહુ પોપ્યુલર છે, આપણને ખબર જ છે. ડેલ્ટા માટે આપણે આવી રીતે ડ્રો કરીએ છીએ. એના પછી સ્ટાર વાઇન્ડિંગ. તો સ્ટાર માટે આપણે સ્ટારનો સિમ્બોલ ડ્રો કરીએ છીએ ગ્રીક કોડમાં 120 ડિગ્રી અપાર્ટ એકબીજાથી દરેક ફેઝ. એના પછી ટર્મિનલ. ટર્મિનલ એટલે એવી જગ્યા કે જ્યાંથી તમે સપ્લાય માટેના વાયર લો છો અથવા કોઈ ઇક્વિપમેન્ટ ત્યાં કનેક્ટ કરો છો. તો ધારો કે હું આ 230 વોલ્ટનો સપ્લાય છે અને એના 2 ટર્મિનલ ડ્રો કરું છું અને અહીંયા એક હીટર કનેક્ટ કરું છું. તો આ એના ટર્મિનલ થશે. તો એક નાનો રાઉન્ડ છે એ ટર્મિનલ ઇન્ડિકેટ કરે છે. ત્યારબાદ આવશે રેઝિસ્ટન્સ. તો રેઝિસ્ટન્સનો સ્ટાન્ડર્ડ સિમ્બોલ તમને ખબર જ છે, આ ટાઈપનો છે. પણ જ્યારે પણ એને સર્કિટ ડાયાગ્રામમાં આપણે ડ્રો કરવો હોય છે તો આપણે આવી રીતે એક રેક્ટેંગલના બોક્સના ફોર્મમાં એને રિપ્રેઝન્ટ કરીએ છીએ રેઝિસ્ટન્સ. ત્યારબાદ વેરિયેબલ રેઝિસ્ટન્સ. તો વેરિયેબલ રેઝિસ્ટન્સ શો કરવા માટે આપણે વચ્ચે એક એરો ડ્રો કરી દઈએ છીએ, એ તમારું દેખાડશે વેરિયેબલ રેઝિસ્ટન્સ. ખાલી રેઝિસ્ટન્સ ડ્રો કરો છો દેટ મીન્સ કે તમે એ રેઝિસ્ટન્સની વેલ્યુ ચેન્જ નથી કરી શકતા. વેરિયેબલ રેઝિસ્ટન્સ મીન્સ તમે એની વેલ્યુ ચેન્જ કરી શકો છો. ત્યારબાદ આવશે ઇમ્પિડન્સ. તો જ્યાં જ્યાં એસી સર્કિટ હશે અને એસી સર્કિટમાં જ્યાં પણ વાઇન્ડિંગ આવતું હશે તો ત્યાં ઓવરઓલ સર્કિટના ઓપોઝિશનને દેખાડવા માટે આપણે ઝેડ થી રિપ્રેઝન્ટ કરીએ છીએ, જેને આપણે ઇમ્પિડન્સ તરીકે ઓળખીએ છીએ. તો ઝેડ ખાલી એસી સર્કિટ હશે એની અંદર જ આવશે. ડીસી સર્કિટમાં આપણે ક્લિયરલી એને આર થી ઇન્ડિકેટ કરશે. ત્યારબાદના સિમ્બોલની વાત કરીએ. તો ઇમ્પિડન્સ પછી ઇન્ડક્ટર. તો ઇન્ડક્ટરને પણ આપણે રેક્ટેંગલ શેપની અંદર એલ લખીને, એલ ફોર ઇન્ડક્ટન્સ, તો એલ લખીને આપણે ઇન્ડક્ટરને શો કરીએ છીએ. ત્યારબાદ વાઇન્ડિંગ. તો જ્યાં પણ જનરલી આપણે ટ્રાન્સફોર્મરની અંદર અને મોટરની અંદર વાઇન્ડિંગ દેખાડતા હોઈએ છીએ, તો વાઇન્ડિંગને દેખાડવા માટે આવી રીતે કોઇલ ફોર્મમાં સિમ્બોલ આપણે ડ્રો કરીએ, જેને આપણે વાઇન્ડિંગ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આવશે કેપેસિટર. તો કેપેસિટર માટે 2 લાઈન ઊભી અને બંને વચ્ચે ડિસ્ટન્સ દેખાડશું, એ આપણો કેપેસિટરનો સિમ્બોલ થશે. ત્યારબાદ આવશે અર્થિંગનો સિમ્બોલ. તો જનરલી પ્રોપર અર્થિંગ જે આપણે 0 વોલ્ટ જે રેફરન્સ વોલ્ટેજ આપણે લઈએ છીએ એ જમીનની આપણે થોડેક નીચે જઈએ ત્યારબાદ આપણને પ્રોપર અર્થિંગ મળે છે. અને એટલા માટે અર્થિંગમાં હંમેશા આજે આપણે દેખાડીએ છીએ પહેલી લાઈન કે આ સરફેસ પરની લાઈન છે, જેનો કોન્ટેક્ટ એરિયા વધારે છે એટલે એનો રેઝિસ્ટન્સ જે હશે, અર્થિંગ રેઝિસ્ટન્સ એ પ્રોપર નહીં મળે, પણ જેમ જેમ આપણે નીચે જતા જશું એમ એમ તમને અર્થિંગ પ્રોપર મળતું જશે. તો એટલા માટે આપણે આ અર્થિંગના સિમ્બોલ તરીકે આને યુઝ કરીએ છીએ.
ત્યારબાદ કોઈ બી જગ્યાએ ફોલ્ટ દેખાડવા માટે તમારે અત્યારે સ્વિચ ગિયર અને એમટીસીબી ના જે સબ્જેક્ટ આવે છે એની અંદર જ્યાં પણ તમે ફોલ્ટ વાળી સર્કિટ ભણશો, ફોલ્ટ કે ભાઈ સર્કિટ ઉપર ફોલ્ટ થયો અથવા ઓવરહેડ લાઇનમાં ફોલ્ટ થયો, ધારો કે હું આ લાઈન ડ્રો કરું છું તો ફોલ્ટ દેખાડવા માટે તમે આ ટાઈપના ઝિગઝેગ ટાઈપના એરોનો સિમ્બોલ યુઝ કરશો. ત્યારબાદ આવે છે ફ્લેક્સિબલ કંડક્ટર. તો કોઈ પણ સર્કિટ કે જેમાં જો ફ્લેક્સિબલ કંડક્ટર યુઝ થતો હોય તો એની અંદર તમે આ એક એસી નો આખો સિમ્બોલ અને બીજું વેવ, તો આવી રીતે બે વેવ કમ્બાઈન કરી અને તમે એને ફ્લેક્સિબલ સિમ્બોલ તરીકે દેખાડી શકો છો. જો તમે એક જ વેવ ડ્રો કરશો ખાલી તો એનો મિનિંગ થશે કે આ એસી સપ્લાય નો સિમ્બોલ છે અને એટલા માટે આપણે એક આખું વેવ અને બીજું વેવ અડધું, તો આવું ડ્રો કરશું તો એનો મિનિંગ છે કે આ ફ્લેક્સિબલ કંડક્ટરને ઇન્ડિકેટ કરે છે. નેક્સ્ટ સિમ્બોલમાં આપણે જોઈએ તો જનરેટરનો સિમ્બોલ છે. તો ડીસી જનરેટર જ્યારે પણ તમે ફાઇલ લખી હશે અથવા તમારા ડાયાગ્રામ જોવામાં આવ્યું હશે તો જનરેટર માટે હંમેશા આપણે રાઉન્ડ ડ્રો કરી અને જી લખીએ છીએ. ફિગર ડ્રો કરતી વખતે એકચ્યુઅલી બ્રશ બી દેખાડીએ છીએ આપણે આજુબાજુ બે કાર્બન બ્રશિસ કે જેમાંથી કરંટ કલેક્ટ થતો હોય છે. ત્યારબાદ એસી જનરેટર. તો જુઓ જનરેટરનો સિમ્બોલ એઝ ઇટ ઇઝ, નીચે ખાલી એસી સપ્લાય ડ્રો કર્યો છે, એ ઇન્ડિકેટ કરે છે કે આ એસી જનરેટર છે. ડીસી જનરેટર માટે નીચે સ્ટ્રેટ લાઇન હોય છે જે ઇન્ડિકેટ કરે છે કે જે જનરેટર તમે ડ્રો કરી રહ્યા છો એ ડીસી સપ્લાય વાળું છે. મોટર ડ્રો કરવા માટે સર્કલ ડ્રો કરી અને મોટર આપણે ડ્રો કરીએ છીએ. ત્યારબાદ સિંક્રોનસ મોટર. તો સિંક્રોનસ મોટરને ડ્રો કરવા માટે આપણે સર્કલ ડ્રો કરી અંદર એમએસ લખીએ છીએ જે ઇન્ડિકેટ કરે છે કે આ સિંક્રોનસ મોટર છે. ત્યારબાદ મિકેનિકલ કપલ્ડ મશીન. તો તમને યાદ હશે કે જો જનરેટર હોય તો જનરેટર કોઈ દિવસ એકલું ના હોય, એને ફેરવવા માટે તમારે મિકેનિકલ ઇનપુટની જરૂર પડે, એટલે તમારે બીજું મોટર કપલ્ડ કરવી પડે અને કપલિંગ માટે હંમેશા ફિગરમાં આપણે હેશટેગનો સિમ્બોલ ડ્રો કરતા હતા. જ્યારે સ્કીમેટિક ડાયાગ્રામ ડ્રો કરવા માટે તમે એને બે લાઇનથી જોઈન કરી અને દેખાડી શકો છો. જ્યારે પણ તમે બે લાઇનને આ રીતે જોઈન કરો છો ઇન્ડિકેટ કરે છે કે એમની વચ્ચે મિકેનિકલ કપલિંગ છે. ત્યારબાદ ઇન્ડક્શન મોટર 3 ફેઝ. કારણ કે ઇન્ડક્શન મોટર સિંગલ ફેઝ અને 3 ફેઝ બંને આવે છે. ઇન્ડક્શન મોટર સિંગલ ફેઝ અને 3 ફેઝ બંને આવે છે અને એટલા માટે આપણે જ્યારે 3 લાઇન ડ્રો કરીએ છીએ તો ઇન્ડિકેટ કરે છે કે 3 ફેઝ મોટર છે. અને સ્ક્વિરલ કેજ. તો એનું રોટર જે હોય એ જે ટાઈપનું હોય એના ઉપરથી એની ટાઈપ ડિસાઇડ થતી હોય છે. તો સ્ક્વિરલ કેજ 3 ફેઝ ઇન્ડક્શન મોટર આપણે આવી રીતે દેખાડીએ છીએ. ત્યારબાદ વાઉન્ડ રોટર ઇન્ડક્શન મોટર. તો વાઉન્ડ રોટર ઇન્ડક્શન મોટર દેખાડવા માટે આપણે મોટર ડ્રો કરી અને અહીંયા એસી નો સિમ્બોલ અને એની અંદર પણ એક રાઉન્ડ કરીએ છીએ. તો એ રાઉન્ડ સર્કલ એની અંદર માઇનર બીજું સર્કલથી આપણે જે દેખાડીએ, તમે જ્યારે પણ ડાયાગ્રામ જુઓ અને તમારા જોવામાં આ ટાઈપનું કંઈક સિમ્બોલ આવે, ધેટ મીન્સ ઇટ ઇઝ અ ઇન્ડક્શન મોટર વિથ વાઉન્ડ રોટર. ત્યારબાદ ટ્રાન્સફોર્મર સેપરેટ વાઇન્ડિંગ. હવે આ સમજાવવા માટે હું થોડોક ટાઈમ લેવા માંગીશ, કારણ કે જેટલા પણ પાવર ટ્રાન્સફોર્મર હોય છે, તમે સબસ્ટેશનની અંદર મોટા મોટા જેટલા પણ પાવર ટ્રાન્સફોર્મર જુઓ છો એ જનરલી ઓટો ટ્રાન્સફોર્મર હોય છે બધા. અને જો તમને ખબર હોય કે ઓટો ટ્રાન્સફોર્મર હંમેશા સિંગલ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર હોય છે, તો ટ્રાન્સફોર્મરની અંદર તમે નાના ટ્રાન્સફોર્મર જેટલા દેખાડી રહ્યા છો કે જેમાં બે વાઇન્ડિંગ છે, તો એ બંને વાઇન્ડિંગને આપણે અલગ અલગ સર્કલથી ડ્રો કરીએ છીએ અને એટલા માટે એને આપણે સેપરેટ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખીએ છીએ. ઓટો ટ્રાન્સફોર્મરની અંદર ખાલી એક જ સર્કલ હોય છે, કારણ કે એની અંદર ઓટો ટ્રાન્સફોર્મર હંમેશા સિંગલ વાઇન્ડિંગ વાળું હોય છે. તો એ દેખાડવા માટે આપણે એક રાઉન્ડ ડ્રો કરીએ છીએ. તો ઓટો ટ્રાન્સફોર્મર માટે એક રાઉન્ડ અને જે ટ્રાન્સફોર્મર સેપરેટ વાઇન્ડિંગ એટલે બે વાઇન્ડિંગ જેની અંદર હોય એની અંદર બે સર્કલ અને બે સર્કલ એકબીજામાં મિક્સ થતા હોય એવા. સેપરેટ સર્કલ કેમ ડ્રો નથી કરતા એનું રીઝન હું તમને આગળના સિમ્બોલ્સ જ્યારે આવશે ત્યારે કહીશ. ત્યારબાદ 3 ફેઝ ટ્રાન્સફોર્મર 3 વાઇન્ડિંગ સ્ટાર ડેલ્ટા.
તો જે તમારું 3 ફેઝ ટ્રાન્સફોર્મર છે અને 3 વાઇન્ડિંગ છે, તો 3 વાઇન્ડિંગને અલગ અલગ દેખાડવા માટે આપણે આવી રીતે ઇન્ડિકેશન કર્યું છે અને 3 ફેઝ છે દેખાડવા માટે 3 લાઈન ડ્રો કરી છે. ત્યારબાદ સ્ટાર્ટર. તો સ્ટાર્ટરને ઇન્ડિકેટ કરવા માટે તમે રેક્ટેંગલ ડ્રો કરી અને ઉપર ટ્રાયેંગલ જેવું દેખાડો છો, જે ઇન્ડિકેટ કરે છે કે આ સ્ટાર્ટરનો સિમ્બોલ છે. ત્યારબાદ રિવર્સિંગ મોટર માટે ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર. તો ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટરની અંદર તમે ખાલી થર્મલ પ્રોટેક્શન પ્રોવાઈડ કરો છો ઓવરલોડની સામે, અને એટલા માટે એક સ્વિચ દ્વારા એ સ્ટાર્ટરને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ. એની જે સ્પીડ છે રિવર્સેબલ છે, એટલા માટે આપણે બાયડાયરેક્શનલનો સિમ્બોલ ડ્રો કરી દઈએ છીએ, જે ઇન્ડિકેટ કરે છે કે આ ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર છે રિવર્સિંગ મોટર માટે. ત્યારબાદ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. તો સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર માટે આપણે સ્ટાર અને ડેલ્ટા બંનેનો સિમ્બોલ અહીંયા ડ્રો કરીએ છીએ, જે ઇન્ડિકેટ કરે છે કે આ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર છે. ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર માટે આપણે સિંગલ સર્કલ ડ્રો કરીએ છીએ, જે ઓટો ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ છે સ્ટાર્ટરની અંદર. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવી જશે આ સિમ્બોલ જોઈને વાયરિંગ ડાયાગ્રામમાં કે આ ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટરનું સિમ્બોલ છે. ત્યારબાદ વેરિયેબલ રેઝિસ્ટન્સ સ્ટાર્ટર. ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર ઓલરેડી આપણે જોઈ ગયા છે. વેરિયેબલ રેઝિસ્ટન્સ સ્ટાર્ટર. તો વેરિયેબલ રેઝિસ્ટન્સ સ્ટાર્ટરની અંદર આપણે સિમ્બોલ ડ્રો કરી અંદર રેઝિસ્ટન્સ વેરિયેબલ રેઝિસ્ટન્સનો સિમ્બોલ ડ્રો કરવાનો છે. એ થશે તમારું વેરિયેબલ રેઝિસ્ટન્સ સ્ટાર્ટર. હવે વાત કરી દઈએ એપ્લાયન્સીસની કે વાયરિંગની અંદર જે આપણે વધારે યુઝ કરીએ છીએ. તો જો મેઇન સ્વિચ બોર્ડ તમારે દેખાડવું હોય, મેઇન સ્વિચ બોર્ડ એવું કે જેની અંદર ફ્યુઝ નથી, ખાલી તમે સ્વિચિંગ તરીકે એનો યુઝ કરી રહ્યા છો, તો બ્લેક રેક્ટેંગલ આખું જે ડાર્ક રેક્ટેંગલ ડ્રો કરી આખું ડાર્ક ડ્રો કરી દેશો. દેટ મીન્સ કે આ જે સ્વિચ બોર્ડ છે એની અંદર ફ્યુઝ નથી. મેઇન સ્વિચ બોર્ડ ફ્યુઝ સાથે તમારે ડ્રો કરવું હોય તો રેક્ટેંગલની અંદર એક વ્હાઇટ સ્પેસ થોડી બાકી રાખજો, જે ઇન્ડિકેટ કરે છે મેઇન સ્વિચ બોર્ડને ફ્યુઝની સાથે. ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, એટલે કે મેઇન સ્વિચથી તમે લોડ સાઈડ આગળ વધો અને તમારો લોડ જ્યાં ડિસ્ટ્રીબ્યુટ તમે કરો છો એ તમારો ડિસ્ટ્રીબ્યુશન ફ્યુઝ બોર્ડ. જો એની અંદર સ્વિચ નથી અને ખાલી એ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે, તો તમે રેક્ટેંગલ ડ્રો કરી અને આવી રીતે આડી લાઈન દેખાડશો તો ઇન્ડિકેટ કરે છે કે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે એની અંદર સ્વિચીસ નથી, ખાલી ફ્યુઝ છે. ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુશન ફ્યુઝ બોર્ડ સ્વિચ સાથે. તો જ્યાં બી તમારે સ્વિચ ઇન્ડિકેટ કરવી છે અહીંયા તમે એક વ્હાઇટ બ્લેન્ક સ્પેસ થોડી છોડી દેશો, એ ઇન્ડિકેટ કરે છે કે આ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સ્વિચની સાથે છે. ત્યારબાદ મેઇન ફ્યુઝ બોર્ડ. તો મેઇન ફ્યુઝ બોર્ડની અંદર જો સ્વિચ નથી તો એક રેક્ટેંગલની અંદર બીજો નાનો રેક્ટેંગલ ડ્રો કરી અને એને બ્લેક સ્પેસથી ડાર્ક કરી દેશો તો ઇન્ડિકેશન છે મેઇન ફ્યુઝ બોર્ડની સ્વિચ વગરનું. ત્યારબાદ મેઇન ફ્યુઝ બોર્ડ સ્વિચ સાથે. તો સ્વિચ સાથે ઇન્ડિકેટ કરવું હોય તો તમારે અહીંયા વચ્ચે વ્હાઇટ સર્કલ એક ડ્રો કરી દે વ્હાઇટ રેક્ટેંગલ ડ્રો કરી દેવાનું છે. ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સ્વિચ વગર. તો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અને અંદર રેક્ટેંગલ ડ્રો કરી અને આડી લાઈન કરશો તો એ સ્વિચ વગરનું ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે. સ્વિચ સાથે ઇન્ડિકેટ કરવું હોય તો તમારે વ્હાઇટ રેક્ટેંગલ નાનોની જગ્યા છોડી દેવાની છે. ત્યારબાદ સિંગલ પોલ સ્વિચ. સિંગલ પોલ સ્વિચ એટલે કે એક પોલને કનેક્ટ કરતી સ્વિચ તમારી. તો એના માટે આપણે આવી રીતે સ્વિચનો સિમ્બોલ ડ્રો કરીશું. ત્યારબાદ 2 પોલ સ્વિચ. તો સ્વિચનો એઝ ઇટ ઇઝ સિમ્બોલ ખાલી જે એનો ટર્મિનલ છે આ 2 પોઈન્ટ આપણે વધારી દેશું. સિંગલ પોલ માટે આ 1 હતો, 2 પોલ માટે 2 થઈ જશે. ત્યારબાદ 3 પોલ સ્વિચ. તો સ્વિચના સિમ્બોલની અંદર જ આપણે આ રીતે 3 લાઈન ડ્રો કરી દઈશું. એની પછી 2-વે સ્વિચ. તો જનરલી સ્ટેરકેસ વાયરિંગ અથવા તો જ્યારે પણ એક લેમ્પનું કંટ્રોલ તમારે એક કરતાં વધારે જગ્યાએથી કરવાનું હોય ત્યારે તમે 2-વે સ્વિચ જે છે એનો યુઝ કરી શકો છો. એના પછી ઇન્ટરમીડિયેટ સ્વિચ. તો જ્યારે એક લેમ્પનું કંટ્રોલ તમારે 3 અથવા 3 કરતાં વધારે જગ્યાએથી કરવાનું હોય ત્યારે આપણે ઇન્ટરમીડિયેટ સ્વિચનો સિમ્બોલ યુઝ કરીએ છીએ. સ્ટેરકેસ અને ગોડાઉન વાયરિંગના જ્યારે ડાયાગ્રામ આવશે એ કેસમાં આપણે આ સ્વિચીસનો યુઝ કરીએ છીએ.
એના પછી પુશ બટન અથવા તો બેલ પુશ, એના માટે આપણે આ ટાઈપનો સિમ્બોલ રાખીએ છીએ. સોકેટ આઉટલેટ 5 એમ્પિયર માટે, તો એની અંદર આ ટાઈપનો સિમ્બોલ જે તમને અહીંયા દેખાઈ રહ્યો છે. ત્યારબાદ સોકેટ આઉટલેટ 15 એમ્પિયર, તો સેમ 5 એમ્પિયર વાળો સિમ્બોલ છે, ખાલી આપણે નીચે એક આવું અલગથી એક્સ્ટ્રા એડ કરી દીધું છે, હાફ સર્કલ. ત્યારબાદ સ્વિચ અને સોકેટ આઉટલેટ સાથે, તો સોકેટ આઉટલેટનો સિમ્બોલ અને સ્વિચનો સિમ્બોલ અહીંયા આપણે ક્લબ કરી દીધો છે અને બંનેને સાથે દેખાડીએ છીએ. ત્યારબાદ લેમ્પને ઇન્ડિકેટ કરવા માટે આપણે ક્રોસની સિમ્બોલ યુઝ કરીએ છીએ. 360 વોટ લેમ્પ હોય તો આપણે 3 લખી ક્રોસ કરી અને 60 વોટ લખી દઈએ છીએ, જેથી કરીને ખ્યાલ આવી જાય છે કે ભાઈ અહીંયા 3 લેમ્પની વાત થઈ રહી છે. જો તમે લેમ્પને દિવાલ ઉપર માઉન્ટ કરતા હોય તો દિવાલ ઉપર માઉન્ટ કરીએ છીએ એટલા માટે હોરિઝોન્ટલ લાઈન વાળો સિમ્બોલ આવશે લેમ્પનો. અને જો તમે લેમ્પને સીલિંગ ઉપર માઉન્ટ કરતા હોય તો અહીંયા સીલિંગ એટલે કે ઉપર હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં છે એ ટાઈપની ઇન્ડિકેશન કરી અને ક્રોસ છે એટલે લેમ્પ હોરિઝોન્ટલી સીલિંગ ઉપર તમે લગાડ્યો છે એવું તમને આના ઉપરથી, આ સિમ્બોલ ઉપરથી ખ્યાલ આવે છે. ત્યારબાદ ફ્લુરોસન્ટ લેમ્પ એટલે કે ટ્યુબલાઇટ માટે આપણે જે સિમ્બોલ યુઝ કરીએ છીએ, ટ્યુબલાઇટ માટે જે સિમ્બોલ યુઝ કરીએ છીએ એ આ ટાઈપનો સિમ્બોલ છે. અને 3 ફ્લુરોસન્ટ લેમ્પ ગ્રુપમાં જો લગાડી હોય, જનરલી સ્પિનિંગ હાઉસીસ હોય અથવા જ્યાં કાપડનું કાંતવાનું કામ ત્યાં થતું હોય, સ્પિનિંગ મિલ્સ જ એને કહે છે, તો એ સ્પિનિંગ મિલ્સની અંદર તમે જે ટ્યુબલાઇટ્સ હોય છે જનરલી ગ્રુપમાં લગાડી હોય છે, ત્યાં ફ્લિકરિંગ ઇફેક્ટ વધારે હોય છે, જેથી કરીને વર્કરને જોવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. તો એ ફ્લિકરિંગ ઇફેક્ટ જે હોય છે એ નલિફાઈ કરવા માટે આપણે જે ટ્યુબલાઇટ્સ હોય છે એને ગ્રુપમાં કનેક્ટ કરીએ છીએ. ત્યારબાદ સીલિંગ ફેન. હવે જુઓ તમે અહીંયા સીલિંગ ફેન અને ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ સેમ જ હોત જો તમે વાઇન્ડિંગને અલગ અલગ દેખાડી હોય. આપણે ટ્રાન્સફોર્મરનો સિમ્બોલની અંદર 2 સર્કલ એકબીજામાં ઓવરલેપ થતા હોય એવી રીતે ડ્રો કરીએ છીએ, જ્યારે સીલિંગ ફેનની અંદર 2 સર્કલ એકબીજાને અડીને આપણે ડ્રો કરીએ છીએ. તો આ સિમ્બોલ પણ ઘણીવાર 2 માર્ક્સ માટે પૂછાયા છે ઘણા બધા પેપરની અંદર. તો આવું મિક્સઅપ ના થઈ જાય એ ખાસ ધ્યાન રાખજો કે ભાઈ ફેનના જે સિમ્બોલ છે એની અંદર 2 સર્કલ એકબીજાને ટચ થયેલા છે, જ્યારે ટ્રાન્સફોર્મરની અંદર આપણે જે ડ્રો કરીએ છીએ એની અંદર 2 સર્કલ એકબીજાને પર ઓવરલેપ થાય છે. ત્યારબાદ બ્રેકેટ ફેનને આપણે આવી રીતે હોરિઝોન્ટલી પ્લેસ કરીને દેખાડીએ છીએ. એક્ઝોસ્ટ ફેન, તો એની અંદર એન્સર્કલ કરી અને એની અંદર આ 2 સર્કલ આપણે ડ્રો કરીએ છીએ. જનરલી જે ગરમી હોય છે અથવા જ્યાં હીટિંગનો પ્રોબ્લેમ વધારે હોય ત્યાં આગળ આપણે એક્ઝોસ્ટ ફેનની મદદથી ગરમ જે હવા હોય છે એને બહાર ખેંચવા માટે આનો યુઝ કરતા હોઈએ છીએ. ત્યારબાદ 3 પોલ સ્વિચ. હમણાં જ આપણે લેક્ચરની શરૂઆતમાં જે ડાયાગ્રામ ડ્રો કર્યા હતા, તો જો તમે મલ્ટીલાઇન વાયરિંગ ડાયાગ્રામ ડ્રો કરતા હોય, વાયરિંગ ડાયાગ્રામના પણ 3 ટાઈપ છે, એ પણ આપણે 3જા અથવા 4થા લેક્ચરની અંદર જોવાના છે. અને હા, 4થા લેક્ચરની અંદર જ જોવાના છે. અને જ્યારે તમે મલ્ટીલાઇન ડ્રો કરતા હોય તો તમે આ રીતે સ્વિચના અલગ અલગ પોલ દેખાડશો. જ્યારે તમે સિંગલ લાઇન વાયરિંગ ડાયાગ્રામ ડ્રો કરતા હોય 3 પોલ સ્વિચ માટે, તો તમે એક જ સ્વિચ ડ્રો કરશો પણ 3 આડી લાઇન ડ્રો કરી દેશો, જે ઇન્ડિકેટ કરશે કે ભાઈ આ 3 પોલ સ્વિચ છે. સર્કિટ બ્રેકર જે છે એનું ઓપરેશન હંમેશા એન્ક્લોઝ ચેમ્બરની અંદર થાય અને એટલા માટે સ્વિચ ટાઈપનો સિમ્બોલ છે પણ એની આજુબાજુ આપણે રેક્ટેંગલ ડ્રો કરી દીધો છે, જે ઇન્ડિકેટ કરે છે કે આ સર્કિટ બ્રેકર માટેનો સિમ્બોલ છે. આઇસોલેટર હંમેશા નો લોડ ઉપર જ ઓપરેટ થાય છે અને એટલા માટે એનો જે સિમ્બોલ છે એ સ્વિચ જ છે. સર્કિટ બ્રેકર અને આઇસોલેટર બંનેનો જે સિમ્બોલ છે સ્વિચ, 3નો સિમ્બોલ એક જેવો જ છે, પણ એનું ઓપરેશન ક્યાં થાય છે બહુ મહત્વનું છે અને એના બેઝ ઉપર એનો સિમ્બોલ બનાવવામાં આવે છે. કારણ કે સર્કિટ બ્રેકરની અંદર જે ઓપરેશન થાય છે એ ક્લોઝ ચેમ્બરમાં થાય છે, એટલે એની આજુબાજુ રેક્ટેંગલ બનાવ્યું છે, જ્યારે આઇસોલેટર છે એ નો લોડ ઉપર થાય છે અને એટલા માટે એનો સિમ્બોલ એમને ડ્રો કરેલો છે. ત્યારબાદ ટર્મિનલ સ્ટ્રીપ. તો જ્યારે તમે કંટ્રોલ પેનલ વાયરિંગ કરતા હોય તો પેનલ વાયરિંગની અંદર એક કરતાં વધારે વાયર અલગ અલગ જગ્યાએ જતા હોય છે અને જો તમે એના ઉપર કોઈ નંબરિંગ ના કર્યા હોય તો એ આઈડેન્ટિફિકેશન કરવાનું બહુ મુશ્કેલ થઈ જાય છે. પીળા કલરના હોય છે જો તમે જોયા હોય તો એના માટે આ ટર્મિનલ સ્ટ્રીપ યુઝ થાય છે, જેથી કરીને તમે વાયરને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો કે આ કયો વાયર ક્યાંથી જાય છે અથવા કયો વાયર ક્યાંથી આવી રહ્યો છે. ત્યારબાદ લિંક. તો ન્યુટ્રલની અંદર આપણે કોઈ દિવસ ફ્યુઝ પ્રોવાઈડ કરતા નથી.
અને જ્યારે પણ તમારે ન્યુટ્રલ વાયરમાં કોઈ પણ કામ કરવું હોય, કારણ કે ન્યુટ્રલ વાયર છે એ કન્ટિન્યુઅસ હોય છે, તો જ્યારે પણ તમારે એમાં કંઈક કામ કરવાનું આવે ત્યારે હંમેશા આપણે લિંકને ઓપન કરીને કામ કરતા હોય છે, અને લિંક હંમેશા ન્યુટ્રલ વાયરમાં પ્રોવાઈડ કરવામાં આવે છે, જેનો સિમ્બોલ આવી રીતે છે. ઓપન લિંક જો તમને કોઈ જગ્યાએ દેખાય વાયરિંગ ડાયાગ્રામમાં અથવા સિમ્યુલેશનમાં, તો તમારે સમજવાનું કે શ્યોરલી એમાં ન્યુટ્રલ વાયર ઉપર કામ થઈ રહ્યું છે, એટલા માટે ન્યુટ્રલની જે લિંક છે એને ઓપન કરી નાખી છે. ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુશન બોક્સ, તો ડિસ્ટ્રીબ્યુશન બોક્સને આપણે આવી રીતે ડોટેડ રેક્ટેંગલથી દેખાડીએ છીએ. સોકેટ માટે ઓલરેડી આપણે જોઈ ગયા છે. પ્લગ, તો એનું ઇન્ડિકેશન આ સિમ્બોલ દ્વારા કરીએ છીએ. પ્લગ અને સોકેટ, કારણ કે વાયરિંગ ડાયાગ્રામ જ્યારે જે આ સબ્જેક્ટની અંદર આપણે જે વાયરિંગ ડાયાગ્રામ્સ બધા ભણવાના છે એની અંદર આ પ્લગ અને સોકેટનો બંનેનો સાથેનો સિમ્બોલ, કારણ કે જે પ્લગ છે એ હંમેશા સોકેટની અંદર જ આપણે પ્લેસ કરવાના છે. તો પ્લગ અને સોકેટ સાથે તમે આ રીતે બંને સિમ્બોલને, સોકેટ અને પ્લગના સિમ્બોલને ભેગા કરી અને બતાવી શકો છો. છે નોર્મલી ઓપન કોન્ટેક્ટ, તો જ્યારે પણ તમે મોટર્સને ઓટોમેટિક મોડમાં ઓપરેટ કરાવવા માંગતા હોય ત્યારે કોન્ટેક્ટરનો યુઝ થતો હોય, અને આ કોન્ટેક્ટરની અંદર નોર્મલી ઓપન એટલે કે રૂટીન કન્ડિશનમાં આ કોન્ટેક્ટ જે હોય છે એ ઓપન મોડની અંદર જ હોય છે. જ્યારે રિલેમાં કોઈક ઓપરેશન પરફોર્મ થાય છે ત્યારે આ એનો જે કોન્ટેક્ટ છે એટલે કે નોર્મલી ઓપન કોન્ટેક્ટ એ ક્લોઝ થઈ જતો હોય છે. તો નોર્મલી ઓપન કોન્ટેક્ટ રિલેના ઓપરેશન પછી ક્લોઝ સ્વિચ તરીકે વર્ક કરે છે, અને જેવું ઓપરેશન કમ્પ્લીટ થઈ જાય, જ્યારે તમે એનો પાવર સપ્લાય બંધ કરી દો ત્યારે એ ક્લોઝ જે થયેલું હોય છે પાછું પોતાની ઓરિજિનલ પોઝિશન એટલે કે નોર્મલી ઓપન પોઝિશનમાં આવી જાય છે. એટલા માટે એનું નામ જે પડ્યું છે નોર્મલી ઓપન કોન્ટેક્ટ, કે જ્યાં સુધી કોઈ ઓપરેશન રિલે કે કોન્ટેક્ટર દ્વારા પરફોર્મ નથી થતું ત્યારે એ ઓપન સર્કિટ તરીકે જ વર્ક કરે છે, અને એટલા માટે એનું નામ પડ્યું છે નોર્મલી ઓપન કોન્ટેક્ટ. ત્યારબાદ નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ, તો આ કોન્ટેક્ટની અંદર નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ જે હોય છે એ ક્લોઝ કન્ડિશનમાં જ હોય છે. જ્યારે કોન્ટેક્ટર ઓપરેટ થાય છે, એની જે કન્ડિશન પ્રીડિફાઈન કન્ડિશન હોય છે, ત્યારબાદ એ ઓપરેટ જેવું થાય છે ત્યારે નોર્મલી ક્લોઝ જે કોન્ટેક્ટ હોય છે એ ઓપન થઈ જાય છે. તો આવી રીતે નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ જે છે એ ઓપન થઈ શકે છે, અને નોર્મલી ઓપન કોન્ટેક્ટ જે છે એ ક્લોઝ થઈ શકે છે. ત્યારબાદ આવશે એનો પુશ બટન, એટલે કે નોર્મલી ઓપન પુશ બટન. જેટલી વાર તમે એને પ્રેસ કરશો એટલી વાર એ ક્લોઝ થશે, અને જેવું તમે પ્રેસ કરવાનું છોડી દેશો તો એ પાછું નોર્મલી ઓપન પોઝિશનમાં આવી જશે. ત્યારબાદ નોર્મલી ક્લોઝ પુશ બટન, તો એનો કરતા એક્ઝેક્ટ રિવર્સ. ત્યારબાદ કોન્ટેક્ટર કોઇલ, તો કોન્ટેક્ટરની અંદર તમે જે પણ કરંટ લિમિટ સેટ કરવા માંગો છો કે 5 એમ્પિયર કરતા જો કરંટ વધારે ફ્લો થાય તો તમારી મોટર બંધ થવી જોઈએ. તો આ જે સેટિંગ્સ છે એ બધું ડિપેન્ડ કરે છે કોન્ટેક્ટરની અંદર રહેલી કોઇલની મદદથી. તો કોઇલનો સિમ્બોલ આપણે આવી રીતે ઇન્ડિકેટ કરીએ છીએ. ત્યારબાદ કરીએ સિગ્નલ લેમ્પની, તો સિગ્નલ લેમ્પને આપણે સર્કલ ડ્રો કરી અને ક્રોસથી ઇન્ડિકેટ કરીએ છીએ. ત્યારબાદ ઇન્ડિકેટર, તો તમે સપ્લાયના ઇન્ડિકેટર જોયા હશે અલગ અલગ ટાઈપના, જનરલી રેડ, યલો, બ્લુ, ન્યુટ્રલ, અથવા તો જે વાયરિંગ પેનલ હોય છે તો પેનલની ઉપર અલગ અલગ જે ઇન્ડિકેશન હોય છે એ ઇન્ડિકેટર દ્વારા આપવામાં આવતા હોય છે. ત્યારબાદ હોર્ન, તો જનરલી સેફટી, ઇન્ડસ્ટ્રીયલની અંદર સેફટી માટે જો કોઈ જગ્યાએ આગ લાગી છે અને આપણે કોઈને એનાથી આખા જે સ્ટાફ જેટલા છે એને માહિતગાર કરવા હોય તો ત્યાં ઇન્ડસ્ટ્રીમાં જનરલી હોર્ન લગાડતા હોય છે, અને એનો જે ચાર્ટ હોય છે કે ઇન્ડસ્ટ્રીની અંદર કઈ કઈ જગ્યાએ લાગેલા છે તો એની અંદર આ સિમ્બોલથી એનું ઇન્ડિકેશન કરવામાં આવે છે. ત્યારબાદ બેલ માટે આપણે આ સિમ્બોલ યુઝ કરીએ છીએ. સાયરન, એટલે કે જો કોઈ મોટી દુર્ઘટના થઈ હોય અને આસપાસના એરિયામાં પણ જેટલા પણ નજીકમાં માણસો છે તમારે બધાને એક સાથે એનાથી માહિતગાર કરવા હોય તો સાયરન વગાડવામાં આવે છે, અને જેનો સિમ્બોલ આ રીતનો હોય છે. હીટર, તો હીટર માટે આ ટાઈપનો સિમ્બોલ યુઝ થાય છે. તો જનરલી આટલા જે સિમ્બોલ્સ છે એ વાયરિંગ ડાયાગ્રામમાં યુઝ થતા હોય છે સ્કીમેટિક ડાયાગ્રામ ડ્રો કરવા માટે. અને આ જે બધા સિમ્બોલ છે એ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણેના છે.
આ સિમ્બોલના કોમ્બિનેશનથી જ તમે કોઈ પણ સ્કીમેટિક ડાયાગ્રામ ડ્રો કરી શકો છો. તો હોપ કે તમને આ બધા સિમ્બોલ વિશેની માહિતી ખ્યાલ આવી ગઈ હશે અને તમે આ બધા સિમ્બોલ્સનો ધ્યાનથી સ્ટડી કરશો, જેથી કરીને એક્ઝામની અંદર અને તમે જ્યારે ઇન્ટરવ્યુમાં અથવા કોઈ જગ્યાએ જોબ માટે પણ જશો અને જ્યાં જોબ કરતા હશો એ પણ જગ્યાએ તમને જે પણ સર્કિટ હશે એ સમજવામાં આ બધા સિમ્બોલ હેલ્પફુલ રહેશે. તો તમારો ટાઈમ આપવા માટે થેન્ક યુ સો મચ.